અહેમદાબાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે. અમદાવાદમાં સરપ્રાઇઝ કોમ્બિંગમાં બોગસ સરકારી પ્લેટ લગાવીને ફરતો આરોપી ઝડપાયો. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ માટે પોલીસ દ્વારા કડક પગલાં ભરવામાં આવી રહ્યા છે. શહેરમાં અલગ અલગ જગ્યાએ કોમ્બિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને તેમાં ખાસ કરીને જુહાપુરા વિસ્તારમાં સિનિયર આઈપીએસ અધિકારીઓની સાથે પોલીસની ટીમ કોમ્બિંગ કરવા પહોંચી હતી, જેમાં સંખ્યાબંધ હિસ્ટ્રી સીટર અને ગુનેગારોના ઘરમાં જઈને પોલીસે ચેકિંગ હાથ ધર્યું હતું. આ સમગ્ર કાર્યવાહીમાં પોલીસે કલાકો સુધી અલગ અલગ ગલીઓમાં જઈને તપાસ કરી હતી, જેમાં મોટા ગુનેગારોના ઘરમાં પણ પોલીસ ઘૂસી હતી અને જેના પડઘા અમદાવાદ શહેરમાં પડ્યા છે. આ સમગ્ર કામગીરી દરમિયાન પોલીસને એક એવો વ્યક્તિ મળ્યો જેણે સરકારી હોદ્દાનો ખોટો ઉપયોગ કરી તેની પ્લેટ પોતાની કારમાં લગાવી હતી. બર્ફીલા પવનોએ લોકોને ધ્રુજાવ્યા. રાજ્યમાં 15 થી 20 કિમીની ઝડપે પવન ફૂંકાયા. રાજ્યમાં હાલ ઉત્તર અને ઉત્તર પૂર્વ તરફથી ફૂંકાઈ રહેલા બર્ફીલા પવનોને કારણે લોકો દિવસે પણ ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં સૌથી ઓછું 6 ડિગ્રી તાપમાન નલિયામાં નોંધાયું, જ્યારે અમદાવાદ, રાજકોટ અને વડોદરામાં તાપમાનનો પારો ગગડીને 13 ડિગ્રીથી નીચે જતા લોકો તાપમાનનો સહારો લેવાતા જોવા મળ્યા. રાજ્યમાં ફૂંકાઈ રહેલા બર્ફીલા પવનથી ટુ વ્હીલર ચાલકો મુશ્કેલી અનુભવતા જોવા મળ્યા. અમદાવાદમાં સિઝનનું સૌથી ઓછું 12.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ત્રણ દિવસ ઠંડીનો જોર રહેવાની હવામાન ખાતાની વકી. છેલ્લા 3 દિવસે અમદાવાદમાં ઉત્તર પૂર્વથી પૂર્વના પવનો શરૂ થયા છે, જેને કારણે શહેરમાં ઠંડીનો પારો 13 ડિગ્રીની આસપાસ રહેતા ઠંડીમાં સામાન્ય ઘટાડો થયો હતો. પરંતુ શુક્રવારે દિવસ દરમિયાન ઠંડા પવનો ફૂંકાયા, જેની અસરથી શહેરના તાપમાનમાં મોટો ફેરફાર ન થવા છતાં પણ લોકોએ દિવસ દરમિયાન ઠંડીનો અનુભવ કર્યો. આ સાથે આગામી 2 થી 3 દિવસો દરમિયાન શહેરમાં ઠંડીનું જોર યથાવત રહેવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ખ્યાતિકાંડ. હોસ્પિટલની ભાગીદાર રાજશ્રી કોઠારીને ધરપકડ. ખ્યાતિકાંડ મામલે છેલ્લા 1 મહિનાથી ફરાર હોસ્પિટલની પાર્ટનર એવી રાજશ્રી કોઠારીને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે રાજસ્થાનથી ઝડપી પાડી છે. રાજ્યભરમાં ચકચાર જગાવનારા ખ્યાતિકાંડ મામલે 8મી ધરપકડ છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ આ પહેલા 7 આરોપીઓને ઝડપી ચૂકી છે, જ્યારે કાર્તિક પટેલ હજુ પણ ફરાર છે, જે વિદેશમાં હોવાનું સામે આવ્યું છે. ખ્યાતિકાંડ મામલે ફરિયાદ નોંધાયા બાદ રાજશ્રી કોઠારી ભૂગર્ભમાં હતી. અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં કરેલી આગોતરા જમીન અરજી પણ રદ થઈ હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યા મુજબ તે ધરપકડથી બચવા ખાનગી ટ્રાવેલ્સની બસોમાં પોતાનું લોકેશન બદલતી રહેતી હતી. ગુજરાત યુનિવર્સિટીના 40 વિદ્યાર્થી રૂબરૂ જઈને સંશોધન કરી રિપોર્ટ તૈયાર કરશે. ઉત્તર પ્રદેશમાં યોજાનાર કુંભ મહામેળામાં ગુજરાત યુનિવર્સિટીને આમંત્રણ મળ્યું છે, જેને લઈ હવે યુનિવર્સિટીના અલગ અલગ વિભાગમાં અભ્યાસ કરતા 40 જેટલા વિદ્યાર્થીઓ કુંભ મેળામાં જઈને કુંભ મેળાની અલગ અલગ બાબતો સંદર્ભે સંશોધન કરી રિપોર્ટ તૈયાર કરશે. આગામી 13મી જાન્યુઆરીથી 26મી જાન્યુઆરી સુધી પ્રયાગરાજમાં કુંભ મેળાનું આયોજન થઈ રહ્યું છે, જેમાં ચાલુ વર્ષે 40 કરોડથી વધારે શ્રદ્ધાળુઓ આ કુંભ મેળામાં ભાગ લે તેવું અનુમાન છે. જીએસટીની આ વખતે ગુજરાત સરકારની તિજોરી છલકાઈ. સ્ટેટ જીએસટી વિભાગે નવેમ્બર 2024માં 12,192 કરોડની આવક મેળવી છે, જે નવેમ્બર 2023 સુધીમાં 10,835 કરોડની હતી. આમ ગત વર્ષે સરખામણીએ ચાલુ વર્ષે જીએસટીની આવકમાં 12% વધારો થયો છે. જીએસટીની આવકમાં દર મહિને વધારો નોંધાતો જાય છે. ક્રિસમસ પહેલા પોલીસનો સપાટો. પીસીબીએ સાયન્સ સિટી નજીક કારમાંથી તો એલસીબીએ ઘરમાંથી દારૂનો જથ્થો જપ્ત કર્યો. અમદાવાદમાં બુટલેગરનો મનસૂબો પૂરો ન થવા દેવા માટે એસએમસી, પીસીબી, ક્રાઇમ બ્રાન્ચ, એલસીબી તેમજ લોકલ પોલીસ એડી ચોટીનું જોડ લગાવી રહી છે. ગઈકાલે એલસીબીએ શાહપુર વિસ્તારમાંથી અને પીસીબીએ સોલા વિસ્તારમાંથી દારૂનો જથ્થો ઝડપ્યો છે. હવે આગામી સમયમાં ન્યૂ યર સેલિબ્રેશન નામે દારૂડિયાઓને મોંઘો દારૂ વેચવાનો પ્લાન બુટલેગર ઘડે તે પહેલા જ પોલીસ એક્ટિવ બની ગઈ છે. શેર બજારમાં રોકાણના બહાને 1.84 કરોડની છેતરપિંડી. જલ્દી નફો મેળવવાની લાલચ ઘણા લોકોને નુકસાન તરફ લઈ જાય છે, અને આવું જ કંઈક અમદાવાદના વિસ્તારમાં રહેતા સિનિયર સિટીઝન સાથે બન્યું, જેમાં તેમને શેરબજારમાં નફો કમાવવા માટે કોઈ ગ્રુપમાં જોડવામાં આવ્યા હતા. ત્યારબાદ એક એપ્લિકેશન ડાઉનલોડ કરવામાં આવી અને રોજ અલગ અલગ ટીપ આપવામાં આવતી. પહેલા દેખાતો નફો ધીમે ધીમે કરોડોના રોકાણમાં પહોંચ્યો હતો અને પોતાના મિત્રોને પોતાના થઈને 1.84 કરોડ રૂપિયા બીજા બાજુના ચક્કરમાં રોકાણ કર્યા હતા, જે આ ટોળકી ચાઉ કરી ગવે ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. અમદાવાદ સાયબર ક્રાઇમે આ અંગે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જુહાપુરામાં સરપ્રાઇઝ ચેકિંગ વખતે ધરપકડ.
કોમ્બિંગ નાઇટમાં હ્યુમન રાઇટ કમિશનનો નકલી રાજ્યસેવક પકડાયો. જુહાપુરામાં કોમ્બિંગ નાઇટમાં પોલીસે ઓલ ઇન્ડિયા હ્યુમન રાઇટ કમિશનના નકલી રાજ્યસેવકની ધરપકડ કરી હતી. પોલીસે ભારતીય દંડ સંહિતા મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ગુરુવારે વેજલપુર, જુહાપુરા સહિતના વિસ્તારમાં સરપ્રાઇઝ કોમ્બિંગનું આયોજન થયું હતું. તે બાદ જુહાપુરામાં સરપ્રાઇઝ ચેકિંગ વખતે કોમ્બિંગ નાઇટમાં હ્યુમન રાઇટ કમિશનનો નકલી રાજ્યસેવક પકડાયો. મ્યુનિસિપલ કચેરીની સામે બિલ્ડરે પુરાતત્વની ખોટી મંજૂરીથી 4ને બદલે 6 માળ ખેંચ્યા. જમાલપુરના સલમાન એવન્યુમાં બિલ્ડરે પુરાતત્વ વિભાગની નકલી મંજૂરી મેળવી 4 માળને બદલે 6 માળનું બાંધકામ કર્યું હતું. આ મામલે કાનૂની કાર્યવાહી ચાલુ છે. મ્યુનિસિપલની ટીમ 100થી વધુ પોલીસ બંદોબસ્ત સાથે આ બાંધકામ તોડવા માટે પહોંચી અને તોડફોડની કામગીરી શરૂ કરી, જેની સામે કોંગ્રેસના ધારાસભ્ય અને સ્થાનિક કોર્પોરેટર દોડી આવ્યા અને કામગીરીનો વિરોધ કર્યો. બીજી બાજુ આ મામલે રહીશો હાઈકોર્ટમાં પહોંચ્યા હતા. હાઈકોર્ટે હાલ તોડફોડની કામગીરી સામે સ્ટે આપ્યો છે. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી મહત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે.